જામ ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા વિશ્વકર્મા જયંતીનો ભવ્ય અને શ્રદ્ધાભાવપૂર્વક મહોત્સવ। જામ ખંભાળિયા સૃષ્ટિના સર્જનહાર અને શિલ્પ, કલા, ઉદ્યોગ તથા કર્મઠતાના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીના પ્રાગટ્ય દિવસ વિશ્વકર્મા જયંતીની ઉજવણી શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ જામ ખંભાળિયા દ્વારા અત્યંત ભવ્યતા, શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં કરવામાં આવી હતી। આ પાવન અવસરે જ્ઞાતિના સંકુલ, વિશ્વકર્મા બાગને રંગબેરંગી લાઇટિંગ, ફૂલોની આકર્ષક શણગાર, બેનરો અને ભક્તિમય સજાવટથી અત્યંત સુંદર રીતે શોભાયમાન બનાવવામાં આવ્યું હતું। વિશ્વકર્મા જયંતી મહોત્સવના સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિભાવ અને સમરસતાથી ભરાઈ ગયું હતું। વહેલી સવારે શ્રી વિશ્વકર્મા દાદાની મંગળા આરતી સાથે મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી। આ મંગળા આરતીમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહીને પ્રભુજીના ચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ત્યારબાદ પાટોત્સવ હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધિવત મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો। હવન દરમિયાન સમાજના કલ્યાણ, યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય, વ્યવસાયમાં વૃદ્ધિ અને સર્વે માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી હતી। આ હવન વિધિએ સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક ઉર્જા અને શાંતિનું વાતાવરણ સર્જ્યું હતું। મહોત્સવના કાર્યક્રમોમાં નૂતન ધ્વજારોહણનું પણ વિશેષ મહત્વ હતું। ધ્વજારોહણ વિધિ દ્વારા સંસ્થા અને સમાજની એકતા, ગૌરવ અને પરંપરાનું પ્રતિકાત્મક પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ધ્વજારોહણ બાદ સમાજના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે સમાજના વિકાસ માટે આર્થિક, નૈતિક અને સેવાભાવી યોગદાન આપ્યું છે। વિશ્વકર્મા જયંતી મહોત્સવ દરમિયાન સમૂહ ભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના તમામ વર્ગના લોકો એકસાથે પંગતમાં બેસી સમૂહ ભોજન કરી સમરસતા, ભાઈચારો અને એકતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું। આ સમૂહ ભોજન વ્યવસ્થા સ્વચ્છતા, શિસ્ત અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ પણ પ્રશંસનીય રહી હતી। મહોત્સવના વિશેષ આકર્ષણ રૂપે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મંચ પર બોલાવી તેમના અભ્યાસ, સિદ્ધિઓ અને મહેનત બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સન્માન સમારોહ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું હતું, તેમજ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું હતું। શિક્ષણ અને પ્રતિભા પ્રત્યે સમાજની પ્રતિબદ્ધતા આ કાર્યક્રમ દ્વારા સ્પષ્ટપણે જોવા મળી હતી। સાંજના સમયે સંધ્યા મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રજ્વલન, મંત્રોચ્ચાર અને ભક્તિ ગીતો સાથે સંધ્યા આરતી દરમિયાન સમગ્ર પરિસર ભક્તિરસમાં ડૂબી ગયું હતું। મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને ભક્તોએ આરતીમાં ભાગ લઈ પ્રભુજીના ચરણોમાં શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરી હતી। સંધ્યા મહાઆરતી બાદ ફરી એકવાર સંધ્યા સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મહેમાનો, જ્ઞાતિજનો અને આમંત્રિત મહાનુભાવોએ સાથે ભોજન લીધું હતું। આ ભોજન વ્યવસ્થા પણ અત્યંત સુવ્યવસ્થિત અને સ્વચ્છતા સાથે કરવામાં આવી હતી, જેના માટે આયોજકોની પ્રશંસા કરવામાં આવી હતી। રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। લોકસંગીત, ભક્તિગીતો, નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા સમગ્ર માહોલ ઉત્સવમય બની ગયું હતું। સમાજના યુવાનો અને કલાકારોએ પોતાની પ્રતિભા રજૂ કરી મહેમાનોને મનોરંજન સાથે સંસ્કૃતિનો સમૃદ્ધ અનુભવ કરાવ્યો હતો। વિશ્વકર્મા જયંતી મહોત્સવના સંપૂર્ણ કાર્યક્રમોના દાતાશ્રી તરીકે શ્રી ઠાકરશીભાઈ ગોરધનભાઈ વડગામા પરિવાર દ્વારા ખાખરડાવાળા ઉદાર સહયોગ આપવામાં આવ્યો હતો। તેમના આ દાન અને સેવાભાવ માટે સમગ્ર સમાજ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ મહોત્સવમાં જ્ઞાતિના દાતાશ્રીઓ તેમજ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવ્યા હતા। મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી ધર્મિષ્ઠાબેન વી ગજ્જર, અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગર ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના પ્રવચનમાં સમાજની એકતા, શિક્ષણનું મહત્વ, બાળકોના અધિકારો અને સમાજની સામૂહિક જવાબદારી વિશે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું। વિશેષ અતિથિ તરીકે ડોક્ટર ખુશ્બુ સુરેલિયા, ડેપ્યુટી સર્જન જામનગર પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આરોગ્ય, સ્વચ્છતા અને સમાજમાં આરોગ્ય જાગૃતિ અંગે ઉપયોગી માહિતી આપી હતી અને સમાજના આરોગ્ય પ્રત્યેના અભિગમની પ્રશંસા કરી હતી। આ ઉપરાંત જ્ઞાતિના શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો, મહાનુભાવો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો આ મહોત્સવમાં હાજર રહ્યા હતા। તમામ મહેમાનો દ્વારા વિશ્વકર્મા બાગ સંકુલની સ્વચ્છતા, સુવ્યવસ્થા, શણગાર અને સમગ્ર આયોજનની ખુલ્લા દિલથી પ્રશંસા કરવામાં આવી હતી। મહોત્સવના સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જયંતિભાઈ સુરેલિયા દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે દરેક કાર્યક્રમને સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। ઉપરાંત વિશ્વકર્મા જયંતી મહોત્સવના સફળ આયોજનમાં જ્ઞાતિના પ્રમુખ શ્રી, ટ્રસ્ટી
અધિકારીગણ તેમજ નાના મોટા તમામ કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમની ટીમ વર્ક, સમર્પણ અને સેવાભાવના કારણે આ મહોત્સવ અત્યંત સફળ રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દ્વારા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિની એકતા, સંસ્કાર, પરંપરા અને સમાજ પ્રત્યેની જવાબદારી સ્પષ્ટપણે દેખાઈ આવી હતી. વિશ્વકર્મા જયંતીનો આ ભવ્ય મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ સામાજિક એકતા, શિક્ષણ પ્રોત્સાહન, સેવાભાવ અને સંસ્કૃતિના સંરક્ષણનો ઉત્તમ ઉદાહરણ બન્યો રહ્યો હતો.